તો સ્વરાજનો જે સંગ્રામ છે તે યથાવત છે। મતદારો ઉત્સાહ સાથે મતદાન પણ કરી રહ્યા છે અને જે આશા રાખવામાં આવી રહી છે કે આ વખતે મતદાનનો આંકડો ખૂબ જ ઊંચો જાય। 13.7% અંદાજિત અઢી કલાકનું આ મતદાન માનવામાં આવી રહ્યું છે। 15 મહાનગરપાલિકામાં 9.6% મતદાન થયું છે। જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 12.9% મતદાન, નગરપાલિકામાં અંદાજે 14.8% મતદાન થયું છે। આ અઢી કલાકનો આંકડો છે। મતદાન જે સવારે 7 વાગ્યાથી શરૂ થયું ત્યારથી લઈને 9:30 સુધીનો અંદાજિત આંકડો અઢી કલાકનો છે। સુરેન્દ્ર મહાનગરપાલિકા હોય કે તમામ વિસ્તારોની અંદર મતદાનનો જે આંકડો છે તે અત્યારના સરેરાશ 12%થી ઉપર જોવા મળી રહ્યો છે અને જે સ્થાનિક સ્વરાજની 393 સંસ્થાઓ માટેનું જે મતદાન થઈ રહ્યું છે, કુલ 9,254 બેઠકો પર મતદારો જે છે તે ઉત્સાહ સાથે મતદાન કરતા પહેલા અઢી કલાકની અંદર જોવા મળી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે કુલ 25,516 ઉમેદવારોનું ભાવિ જે છે તેનો ફેસલો ઈવીએમ ની અંદર કેદ થવાનો છે, જે મતદારો કરી રહ્યા છે। 15 મહાનગરપાલિકામાં 1001 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। 84 નગરપાલિકાની 2,239 બેઠક માટે મતદાન, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠક માટે મતદાન અને 260 તાલુકા પંચાયતની 4,974 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને કુલ 4,08,16,713 મતદારો મતદાન કરશે। સૌથી વધારે મહત્વની વાત એ પણ છે, દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેટલાક વિસ્તારોમાં કતાર જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો જે છે તે મતદાન કરવા પહોંચી રહ્યા છે। 9:30 સુધીના આંકડા આપણી ટીવી સ્ક્રીન ઉપર આપના વિસ્તારના પણ અમે આપને બતાવી રહ્યા છીએ। એક વિસ્તારમાં એક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર કેટલા ટકા મતદાન અત્યારના 9:30 વાગ્યા સુધીમાં થયું છે તે આંકડા પણ આપ આપણી ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। તો તમામ મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને લગભગ 12 થી 13% જેટલું મતદાન નોંધાયું છે વહેલી સવારથી અત્યાર સુધીમાં।